છે ટાપુ, જેની ચારે બાજુ પાણી અને વચમાં એક ભૂમિનો ભાગ હોય તેને ટાપુ કહેવામાં આવે છે. આ વિસ્તાર ખંડ કરતા નાનો હોય છે. આ છે દ્વિકલ્પ. દ્વિકલ્પ જમીનનો એવો ભાગ જે ત્રણેય બાજુએ પાણી અને એક બાજુએ મુખ્ય જમીન સાથે જોડાયેલો હોય છે તેને દ્વિકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત. આ છે અખાત. દરિયા કે સમુદ્રનો એવો ભાગ જે ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો હોય છે અને એક બાજુ ખુલ્લો વિશાળ મહાસાગર હોય છે તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. આ છે સંયોગી ભૂમિ. જમીનનો એક એવો સાંકડો પટ્ટો જેને બે મોટા ભૂમિખંડો અથવા જમીનને વિશાળ ભાગને એકબીજા સાથે જોડે છે. આવી સાંકડી પટ્ટીને બંને બાજુએ પાણી એટલે કે સમુદ્ર કે મહાસાગર આવેલું હોય છે તેને સંયોગી ભૂમિ કહે છે. આ છે ભૂશીર. સમુદ્ર કે મહાસાગરમાં વિસ્તરાયેલો જમીનનો સાંકડો છેડો જેને ભૂશીર કહેવાય. સામાન્ય રીતે મુખ્ય ભૂમિ, દ્વિકલ્પ અથવા ટાપુના દરિયા તરફ આગળ વધેલો ભાગ હોય છે. સમુદ્ર ધુની જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી છે તે બે ભૂમિખંડો અથવા ટાપુઓને અલગ પાડતી પાણીની કુદરતી ચેનલ છે. આ છે સમતલ મેદાન. સમુદ્રની સપાટીથી આશરે 200 મીટરની ઊંચાઈ પર આવેલ મેદાનને સમતલ મેદાન કહે છે. આ છે ગેટ પર્વત. ગેટ પર્વતનો મુખ્ય પ્રકાર પૃથ્વીના પેટાળમાં થતી ભૂસંચલની ક્રિયા કે દબાણ દ્વારા રચાય છે તેને ગેટ પર્વત કહેવામાં આવે છે. આ છે આંતરરાષ્ટ્રીય ઉચ્ચ પર્વતો. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા અને મોટે ભાગે તીવ્ર ઢોળાવ તથા સાંકડા શિખરોવાળા કુદરતી ભૂમિભાગને આંતરરાષ્ટ્રીય ઉચ્ચ પર્વતો કહે છે. આ છે જ્વાળામુખી. પૃથ્વીની સપાટી પર કે પોપડામાં આવેલી એવી ફાટ કે છિદ્ર નહીં કે જેમાંથી મેગ્મા, રાખ અને વાયુઓ બહાર નીકળે છે જેને જ્વાળામુખી કહેવાય છે.